સાંતલપુર તાલુકાના ફાગલી ગામ ખાતે ભાજપના ઉમેદવારનો જોરદાર ચૂંટણી પ્રચાર યોજાયો હતો। બાબરા તાલુકા પંચાયત સીટ પરના ભાજપના ઉમેદવાર જીવણભાઈ આહિર તેમજ કોરડા જિલ્લા પંચાયત સીટ પરના ઉમેદવાર શંકરભાઈ લેવાજી ઠાકોરે ગ્રામજનોથી મળી સમર્થન મેળવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાગલી ગામે ફંગાઈ માતાજીના મંદિર ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રસુલભાઈ મલેક, સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર, મહામંત્રી બાબુભાઈ ઠાકોર તેમજ ઠાકોર સમાજના પ્રમુખ લેવાજી ઠાકોર સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। સભામાં ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે ઉપસ્થિત આગેવાનો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી હતી અને વિકાસના મુદ્દાઓને આગળ રાખી મતદાન કરવાની અપીલ કરી। અહેવાલ પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। એટલે અમારા એ આલુવાસના માં કાળકાજીના ભુવાજી એ વજાભાઈ ભુવાભાઈ એટલો પવિત્ર માણસ, મહાન માણસ છે, નીતિમત્તા વાળો માણસ છે। એ કોઈનો પૈસો લેતા નથી, પણ જ્યારે આવા માણસના એમના ઘરેથી એમના ધર્મપત્નીને રૈયાબેન વજાભાઈને ટિકિટ આપી છે, એટલે આ લોકો જેમ ભાવે એમ બકવાસ કરે છે। અને આ ચોરાડ આખાનું એ અમારું આસ્થાનું કેન્દ્ર માં કાળીનું મંદિર છે। એ વજા ભુવા એવા એક પવિત્ર માણસ છે, એનું એ અપમાન કર્યું છે। ખરેખર એ આ ચોરાડની જનતા ક્યારે સહન નહીં કરી લે। આજે પણ આ ફંગાએ માતાને ત્યાં અમે માથું ટેકીને નમાવીને ફાંગલી ગામના દરેક સમાજના લોકોએ કીધું અમે પણ કે એનો જવાબ ઈટથી એ પથ્થરનો જવાબ ઈટથી આપવાના છીએ અને કમળને પેટીઓ ભરી દેવાના છીએ। એ જ વિનંતી। બોલો ભારત। મારું નામ ઠાકોર લેંબાજી દાનશંકજી, રહેવાસી કોયડા। મારા દીકરાને જિલ્લા પંચાયતની સીટમાં કમળનું નિશાન અને ટિકિટ આપી છે અને તાલુકા પંચાયતની ટિકિટ જીવણભાઈ ખોડાભાઈ બાબરા એમને પણ ટિકિટ આપી છે અને અમે ગામડે ગામડે પ્રચાર કરીએ। અમને ગામે ગામમાં મને ખૂબ અવકાર મળે છે ને વિનંતી અમે બધાને કરી છે। એટલે દરેકને અમે વિનંતી કરી છે। અત્યારે ફાંગલી ગામે આખું ગામ ભેગું થયું અને અમે વિનંતી કરીને આખું ગામ એકડે એકથી કરી 100 સીધું દરેક સમાજના માણસોએ અમને સાથ સહકારની પૂરી ખાતરી અમને આપી છે। ગામે ગામ અમને ખાતરી આપે છે। અમારી જીત થવાની 100% વાત છે। ભારત માતા કી જય। સાંતલપુર તાલુકાના બાબરા સીટ ઉપર 2 નંબર ઉપર ઉમેદવાર જીવણભાઈ ખોડાભાઈ ગામ બાબરાના સ્થાનિક ઉમેદવાર છું અને સૌને નમ્ર વિનંતી કે અમને મત આપે। 26 તારીખે વહેલું મતદાન ચાલુ કરી અને પૂરું મતદાન કરાવે એવી મારી અપીલ છે।